આ છોકરાઓ સવારના અહીંયા ઊભા છે જવા માટે અને પાણી એટલો પ્રવાહ વધી ગયો છે. વાડીએ ગયા હતા ગામમાં ખેતી કામ માટે અને પાણી સવારનું અચાનક આવી ગયું અને આ છોકરાઓ જઈ શકતા નથી. એટલે એ લોકોને હવે સાંજ સુધી અહીંયા ઊભા રહેવું પડશે કેમ કે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. અને એક છોકરો રિક્સ કાકા રવા દો, છોકરો જઈ રહ્યો છે અને આ બધા કાકા જઈ રહ્યા છે. ક્યાં જાવ છો? પાણી કાઢવા માટે જઈ રહ્યા છે. આ ચાલ્યા જાય છે અને અહીંયા પાણી કાઢવા માટે જઈ રહ્યા છે. કોદાળો લઈને જઈ રહ્યા છે કાકા. અને હું પણ હવે પાણીમાં જઈ રહ્યો છું કાકા જોડે. અને મારો જો તમે ઘૂંટણ સુધી પાણી આવી ગયું છે અને આ પાણીનો પ્રવાહ એટલો વધી રહ્યો છે કે અચાનક રસ્તો બંધ થઈ ગયો છે. અને પેલા કાકા એક સામે ઊભા છે અને લેવા માટે પેલા કાકા જઈ રહ્યા છે. પાણીનો પ્રવાહ જરપલાય થઈ રહ્યું છે. એટલે અમે હું અહીંયાથી બહુ રિસ્ક લેવા નથી માંગતો એટલે હું અહીંયાથી નીકળી રહ્યો છું હવે, કેમ કે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. એટલે રિસ્ક લેવું નથી આપણે બહુ વિડીયો બનાવવા માટે. તમે જોઈ શકો છો ફૂલ પાણી છે અત્યારે. બહુ પાણી, અચાનક પાણી આવી ગયું અને આ પાણી હવે ગામમાં જવાની બિલકુલ તૈયારીમાં છે. તો તમે જો ઝાડ પણ પડી ગયા છે રસ્તામાં, આપણે જઈ પણ નથી શકતા. જરપલાય સંકાર વધી ગયો છે.